બોલે જ્યાં સુધી એના પ્રાણ ઉપર સંકટ ના આવે ને ત્યાં સુધી મદદ કરે, પણ જ્યારે એના પોતાના પ્રાણ ઉપર સંકટ આવશે ત્યારે આપણને છોડી અને કિનારા પર જઈ અને જોશે કે આ શું થઈ રહ્યું છે. બસ ગજેન્દ્ર આજે એકલો લડી રહ્યો છે. જૂડ ખૂબ અંદર ખેંચે છે. હવે ગજેન્દ્રને બધી જ આશાઓ મરી પરવારી કે બસ હવે હું ગયો, હવે હું નથી રહેવાનો. એટલામાં જળમાં એક કમળ જોયું એટલે સૂંઢમાં કમળ લીધું અને શ્રી હરિ યાદ આવ્યા એટલે એની સ્તુતિ કરી. સુરદાસજી મહારાજે સુંદર મજાની સ્તુતિ લખી છે. આવો આપણે બધા કરીએ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, 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 हे गोविंद राघो शरण 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 अब तो जीवन हारे, नीर पीवन हेतु गयो सिंधु के किनारे, पीवन है तू गयो सिंधु के किनारे, नीर पीवन है तू गयो सिंधु के किनारे, नीर पीवन है तू गयो सिंधु के किनारे. सब गाइए एक साथ. सिंधु बीज बसत ग्राह चरण लई पछारे, सिंधु આપણી જે બુક છે એમાં 26મા પેજ ઉપર છે આ ભજન. पछारे, सिंधु बीज बसत ग्राह चरण लई पछारे, सिंधु बीज बसत ग्राह चरण लई पछारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे. मृत्यु जब समीप हा, मृत्यु को सामने देखा तो किसकी याद आई? हाँ, મૃત્યુને જ્યારે નજરની સામે જોયું ત્યારે ભગવાનની યાદ આવી. જો નિત્ય જ્યારે પ્રેમથી રહેતો હતો ગજેન્દ્ર ત્યારે ભગવાનને યાદ કરતો હતો. અને મિત્રો આપણું પણ આવું જ છે. जब हमारी मौत नजर के सामने आती है ना तब ही ત્યારે જ આપણે ભગવાનને ભજવા લાગીએ છીએ. સાહેબ, આપણે વચન આપ્યું છે ઈશ્વરને, છતાં એ વચનને પાળતા નથી. હું હંમેશા કહું છું, માણસનો જન્મ છે ને એ સંકલ્પથી થાય અને માણસનો અંત પણ સંકલ્પથી થાય છે. માના ઉદરમાં જ્યારે જીવ આવે, એ મળમૂત્રના ખાડામાં સડબડી રહ્યો હોય, જઠરાગ્નિમાં દુખી થઈ રહ્યો હોય, ત્યારે અંદરથી ભગવાનને પ્રાર્થના કરે. શું બોલે? નાથ, આમાંથી મને એકવાર છોડાવો ને, હું આખી જિંદગી તમારું ભજન કરીશ. એટલે એ તો દયાળુ છે, તરત મુક્ત કરી દે. પણ પછી આપણે શું કરીએ? બસ નીચે આવીએ એટલે પછી રમકડાઓની જેમ રમવા લાગીએ. જેવા જન્મ્યા એટલે મા બાપ થોડાક મોટા કરે, આ સમજવા શીખ્યા એટલે આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે, આ મારી મમ્મી છે, આ મારો પપ્પા છે. ઓલા પપ્પાને ભૂલી જાય. થોડાક વધારે મોટા થાવ, લગ્ન કરો એટલે પછી તો કોઈનું, આ મારા પત્ની છે, પછી એના બાળકો થાય. આમાં આમાં સમય વ્યતીત થતો જાય, પણ ક્યારે ઈશ્વરનું ભજન નથી કરતો. અને અંત સમય આવે, એકદમ જર્જરિત થઈ જાય અને જવાનો સમય. તમે કોઈ દિવસ મરતા માણસને જોયો છે સાહેબ? બહુ ટિપિકલ હોય. હા, એક ખાટલો હોય, ખાટલો એની ખાટ. તમને બધાને ગુજરાતી તો ફાવે છે ને? પ્રોબ્લેમ તમારો નહીં, મારો છે. મારે ક્યારેક ક્યારેક હિન્દી થઈ જાય છે, કારણ કે વધારે પ્રેક્ટિસ રહી ને. તો એ ખાટલાની અંદર સૂતો હોય અને સાંજનો સમય હોય. એક બાજુ એના પત્ની બેઠા હોય, એક બાજુ બાળકો બેઠા હોય અને પડ્યો
અને બેઠા બેઠા પૂછે બાળકોને કે ભાઈ મારા કાકા આવ્યા? તો કે ના, આવવાના હતા. તો કે હા, 4ની બસમાં આવવાના હતા. હવે અત્યારે તો 6 વાગ્યા, તારો કાકો કઈ આવ્યો નથી, તું બેસ ને ભાઈ. થોડી વાર થાય તો મારા મામા આવ્યા? તો કે ના ભાઈ, એ નથી આવ્યો. સંધ્યાનો વખત થાય જમવાનો, ઘરના બધા જમી લે અને પછી પાછા આની પાસે બેસે. કારણ જીવ જવાની તૈયારીમાં હોય એટલે બધા એની આજુબાજુમાં રહે. રાતના 12 વાગે ને એટલે ઓલા જે છોકરા હોય ને એને એમ થાય કે આ બાપા કઈ મરવાના, આ લાગે હજી 1-2 દિવસ કાઢશે, ચાલો આપણે તો સુઈ જઈએ, કેટલા ઉજાગરા કરવા. એટલે છોકરાઓ સુઈ જાય. પછી સમય વ્યતીત થાય, બે જ વ્યક્તિ, બંને જણા એકબીજાની સામે, જેણે 50 વર્ષ આખી જિંદગીના સાથે કાઢી નાખ્યા હોય, 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હોય, 50 વર્ષનું લગ્ન જીવન એટલે 70 વર્ષની ઉંમરે બંને બેઠા હોય. પેલો જવાની તૈયારીમાં, આ ખાટલાના ખૂણા ઉપર બેઠી હોય અને બેઠી બેઠી એ ભગવાનને પ્રાર્થના કરતી હોય કે આને છોડાવી દે. પણ એ કોક જ પ્રાર્થના કરે હો. બાકી ઘણા બેન, ઘણી માતાજીઓ, ઘણી ડોશીઓ તો મેં જોઈ છે, એ ભગવાનને અલગ જ પ્રાર્થના કરતી હોય કે હે ભગવાન, તે મારા સામે જોયું નહીં, તે જોયું જ નહીં. અમારા અરમાન હોય, તારે અમારા કોઈ દી અરમાન પૂરા કરવા જ નહીં. જો અહીંથી ગંગા ડોશી નીકળે તો કેટલા સરસ લાગે, સફેદ સાડલો પહેરીને જાય, અને મારે આ કલર વાળા પહેરવાના. એ નાથ પેલા મોંઘી માસી નીકળ્યા હતા, જોયું એના હાથમાં કાંઈ નહોતું, કેટલા સરસ નરાળા હાથ લાગે, અને મારે આ બંગડીઓ પહેરવાની કેમ? તો કે આ જીવે ત્યાં સુધી ભાંગી તો નહીં નખાય. આવું કે પણ ઘણા માતાજીઓ ભગવાનને પ્રાર્થના કરતી હોય કે નાથ, મેં આની સાથે સંસારના સુખ દુઃખના 50 વર્ષ જોયા છે, તો નાથ મારા પતિને હવે છોડાવી દે, તો આને બહુ દુઃખી ન કરે. એ બિચારી આવી પ્રાર્થના કરતી હોય, પણ ત્યાં સુધી ઓલો કાંઈ, બસ એ તો ખાલી દુઃખમાં ને દુઃખમાં કણસાતો હોય. પછી રાતના 2:30 વાગે ને, 2:30 એટલે પેલા ડોશીમાને એમ થાય કે કદાચ હજી આ 1-2 દિવસ જીવશે, આમે જીવો ત્યાં સુધી કઈ હક તો દીધું નથી, તો ચાલ હું તો સુઈ જાઉં. એમ કરીને એ સુઈ જાય. અને પછી આ એકલો પડે સાહેબ, એકલો ખાટલાની અંદર સૂતો હોય. અને મારા માલિકની આ કૃપા છે, બાકી બિહારીની આ કૃપા છે. આ ગુજરાતી વાળા ફિલ્મ બનાવે ને તો 50 લાખ રૂપિયાનો ખર્ચો કરે ને 3.5 કલાકમાં પૂરું કરે. 3.5 કલાકનું પિક્ચર બતાવવા માટે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખે. આ હિન્દી વાળા 2.5 કલાકનું પિક્ચર બતાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે. અને ઇંગ્લિશ વાળા એને વટી જાય. 1.5 કલાકનું પિક્ચર બતાવવા માટે કરોડોની માથે શું અબજો રૂપિયાના ખર્ચા કરી નાખે. પણ મારા ભગવાનની આ ખૂબ મોટી મહેરબાની છે. 100 વર્ષની પિક્ચર ફક્ત જિંદગીની છેલ્લી 3 મિનિટમાં મફત બતાવી દે કે મેં શું કર્યું અને શું નથી કર્યું. એટલે ઈ પિક્ચર ચાલુ થાય એટલે યાદ આવે કે મેં આ ખોટું કર્યું, આ ફલાણું કર્યું, એટલે પછી એને ભગવાન યાદ આવે. એટલે જતો હોય ને ત્યારે મોઢામાંથી નીકળે હે રામ, એટલે તરત રામ આવીને ઉભા રહે. બોલ બેટા શું છે? ઈ તત્પર જ છે. બોલ તારે હજી કેટલા વર્ષ જીવવું છે? એટલે 2 હાથ જોડીને કે નાથ, હવે મારું આ શરીર છે ને તારું ભજન કરવા લાયક નથી રહ્યું, એટલે મારે જીવવું નથી, તું મને આમાંથી છોડાવી દે. પણ નાથ, મને પાછો બીજો એક જન્મ આપજે, તો હું સંકલ્પ કરું છું કે પાછું તારું ભજન કરીશ. જન્મ્યો ત્યારે સંકલ્પ કર્યો, મર્યો ત્યારે સંકલ્પ કર્યો, પાછો માનવ થશે પણ શું કરશે? ભજન કરશે નહીં. મૃત્યુની સમીપ જ્યારે છો ત્યારે જ ઈશ્વરની યાદ આવશે. અહીંયા ગજેન્દ્રને થયું કે હમણાં જ મારો જીવ જતો રહેવાનો, અને એવામાં નજર પડી કમળ ઉપર. હાથમાં લીધો, દ્વારિકાધીશને પોકાર્યા કે હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, હે નાથ અબ તો રાખો શરણ, અબ તો જીવન હાર હી ગયે. કયું? નીર પીબન હેતુ સિંધુના કિનારા પર કેવલ પાણી પીવા માટે આવ્યો હતો, અને આ સિંધુ બીચ બસત ગ્રાહ, આ ઝૂડ સિંધુમાં રહેતો એને મારો પગ પકડ્યો છે નાથ. હવે હું બચી શકું એવું લાગતું નથી. ગજેન્દ્રએ ઓછી મહેનત નથી કરી, 4 પ્રહર સુધી લડ્યો. અને આપણે પણ સાહેબ 4 પ્રહર સુધી લડીએ છીએ. જીવનની 4 અવસ્થાઓ: બાલ્યાવસ્થા, પૌગંડ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધ અવસ્થા.
આ ચાર ચાર અવસ્થા આપણે લડી લઈએ આપણી રીતે, પણ પછી એમ થાય કે હવે મેળ નથી આવતો, ત્યારે ભગવાનને યાદ કરીએ. તો ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. 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 नाक कान डुबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लाग कृष्ण को पुकारे. नाक कान डुबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लाग कृष्ण को पुकारे. हे गोविंद राखो शरण अब तो जीवन हार. सब गाइए, द्वारिकाधीश आएंगे. राखो शरण अब तो जीवन हार. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર ગજેન્દ્રએ યુદ્ધ કર્યું, અને જ્યારે વચ્ચો વચ લઈ ગયો ત્યારે શું થયું? જ્યારે નાક કાન બધું જ ડૂબવા લાગ્યું, અને ત્યારે દ્વારિકાધીશની યાદ આવી, એટલે કૃષ્ણ કો પુકારે. પણ શું થયું? અહીંયાથી જેવો શબ્દ નીકળ્યો, હા કેતા હરીન થી કેતા ગજરાજ, મારી સુદર્શન ચક્ર ઉગાર્યો ગજરાજ. જેવો શબ્દ અહીંયાથી દ્વારિકા પહોંચ્યો, ત્યાં તો ન્યાથી મારો નાથ નીકળી ગયો હતો. अरे द्वारिका में शब्द गयो शोर भयो भारी. 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 शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे. 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 हे गोविंद राघो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. શું થયું? થયું કે હવે જીવન સમાપ્ત થવા આવ્યું છે, એટલે એક અવાજ માર્યો. ભગવાનને બોલાવ્યા, અને ભગવાન તત્પર હતા. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ ભગવાન સિધારે. બધાથી પહેલા આવી અને શું કર્યું? ગજેન્દ્રને બચાવ્યો? ના, બધાથી આવી અને પેલા ઝૂડને મુક્ત કર્યો. આ બતાવે છે આપણે બધા ગુરુદેવનું ચરણ શેના માટે પકડ્યું છે?